નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાલિતાણા ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના ચાતુર્માસ પ્રવેશ માટે વડોદરાથી ભક્તો બસો અને ખાનગી વાહનોમાં રવાના થયા. વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજનો આવતીકાલે 20મી જુલાઈએ પાલિતાણા ખાતે ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ છે અને માટે ભારતભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ત્યાં જવાના છે. ત્યારે લાલબાગ જૈન સંઘ માંજરપુર ખાતે ઘંટાકર્ણ મહાવીરનું પૂજા અર્ચન કરીને સુખડી શ્રીફળ અર્પણ કરી ભાવિ ભક્તો પાલિતાણા તરફ રવાના થયા. વીરભક્ત યુવા અગ્રણી વરિષ્ઠ શાહે જણાવ્યું કે આજે ઘંટાકર્ણ મહાવીર દેવ શનિદેવ તથા દેવદેવીઓની પૂજા કરી તેમની આજ્ઞા લઈને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના સામૈયામાં ભાગ લેવા ભક્તો સેંકડોની સંખ્યામાં બસો તથા ખાનગી વાહનો દ્વારા નીકળ્યા છે. ત્યાં અંબાલા હરિયાણા ખાતે 108 શાસન પ્રભાવક આચાર્યો તથા 9 તીર્થકર ભગવાનની પ્રતિષ્ઠાની ઉછામણી બોલાવવામાં આવશે, જેમાં પણ સંઘના સભ્યો લાભ લેશે અને ત્યારબાદ સૌ પરત આવશે. આ યાત્રામાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી જગદીશ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પણ જોડાયા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે લાલબાગ જૈન સંઘ ખાતે એક વીર ભક્તોનું એક સરસ મજાનું મંડળ અહીંયા મારી સાથે છે. લાલબાગ જૈન સંઘના બધા સભ્યો છે અને એ પાલિતાણા મુકામે જઈ રહ્યા છે બસો લઈને. આખો પ્રસંગ શું છે, આપણી પાસે સંઘના ટ્રસ્ટી એવા જગદીશભાઈ છે, યુવા કાર્યકર વારીશભાઈ છે. જગદીશભાઈને આપણે પૂછીએ, જગદીશભાઈ આખો કાર્યક્રમ શું છે, કેટલા લોકો છે, ક્યાં જવાનો છે, શું કાર્યક્રમમાં છે? સૌને પ્રણામ. પ્રથમ આવતીકાલે પાલિતાણા મધ્યે આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ શ્રી ધર્મધુરંધર મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ છે. એ પ્રવેશમાં ઉપસ્થિત રહેવા લાલબાગ જૈન સંઘમાંથી લાલબાગ જૈનના સભ્યો, વીર ભક્તો બધા ભેગા મળી આજે બસ દ્વારા પાલિતાણા મુકામે જવા અત્યારના રવાના થઈએ છીએ. આવતીકાલે ત્યાં આગળ એમનો ચાતુર્માસ પ્રવેશ છે, એમાં હાજરી આપીશું બધા. એ સ્થાનમાં વડોદરાથી પણ ઘણા સંઘમાંથી બીજા સભ્યો પણ ત્યાં હાજરી આપવા જઈ રહ્યા છે. આજે આવતીકાલે ત્યાં અંબાલામાં આચાર્ય ભગવાન જે એક મોટું કાર્ય કરી રહ્યા છે, સૌ પ્રથમ વિશ્વમાં આવું પ્રથમવાર બની રહ્યું છે કે 108 શાસન પ્રભાવકોના આચાર્ય ભગવંતોનું એક મંદિર, સુંદર મંદિર બનાવી રહ્યા છે અને એ મંદિરની આવતીકાલે પાલિતાણાના સ્થાન મધ્યે એની બોલી બોલાવવાની છે. તો એમાં સર્વ ભક્તો પણ હાજરી આપવા જઈ રહ્યા છે લાલબાગ જૈન સંઘ વતી. શું કહેશો વારીશભાઈ તમે? સૌ પ્રથમ આજે અમને એક સૌભાગ્ય મળ્યું છે કે શ્રી લાલભાઈ જૈન સંઘમાંથી અને એવા લાલભાઈ જૈન સંઘના મેમ્બર તથા શ્રી વીર ભક્ત પરિવાર જે આજે ગુરુ સાથે સંકળાયેલો છે અને ગુરુ વગર કશું નથી. અને ગુરુ એવા એ આજે ગુરુ કેવી રીતે બન્યા પણ એનો એક ઇતિહાસ છે. એમાં ઇતિહાસમાં અમારા શ્રી ચંદ્રોદેવ વિજય મહારાજ સાહેબનો મોટો હાથ છે. ચંદ્રોદેવ વિજય મહારાજ સાહેબે જ્યારે નાનપણમાં ધર્મધુરંધર મહારાજ સાહેબને મંત્ર દીક્ષા અહીં માંજલપુરમાં આપેલી 1984માં, અને એમાં જ અમારા દેવાધિદેવ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની કૃપા, શ્રી ચિંતામણી દાદાની કૃપા ખૂબ ખૂબ વરસી રહી છે. તો બસ અત્યારે અમે પાલિતાણા જવા માટે પ્રયાણ કરીએ છીએ. જગદીશભાઈ જે લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટ છે એ બધું કહી દીધું છે એટલે વધારે મારે કહેવાનું રહેતું નથી. તો હવે અમે અહીંથી પ્રયાણ કરીશું અને નિર્વિઘ્ન અમે બધા યાત્રા કરીને દાદાની અને ગુરુદેવનો પ્રવેશ કરીને અમે કાલે રાત્રે પરત આવીશું. ઘંટાકર્ણ મહાવીર દેવ.